નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ બલોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના લોઢનોર ગામે ગૌચરની જમીનમાં ઉભેલા વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે કહ્યું કે ગૌચરમાં પણ મેદાન બની શકે છે. મેદાન બનાવવા વૃક્ષો કાપવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જિલ્લાને હરિયાળો બનાવવા સતત પ્રયત્નશીલ રહી લોકોને અપીલ કરી વૃક્ષોનું વાવેતર કરવા આહવાન કરી રહ્યા છે. ત્યારે એક બાજુ લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે. થરાદના લોઢનોર ગામે દીદાડા જવાના રસ્તા પર ગામના ગૌચરની જમીનમાં ઉભેલા વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ગામના જાગૃત નાગરિકે દિનેશભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષો જૂના અમારા ગામમાં ઉભેલા વૃક્ષોનું કોઈએ નિકંદન કાઢી નાખ્યું છે. એક વૃક્ષને તૈયાર થતા વર્ષો લાગી જાય છે. ત્યારે ગામમાં ગૌચરની જમીનમાં ઉભેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણને ભારે નુકસાન થયું છે. ત્યારે આ બાબતે ગામના સરપંચ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને વિનંતી કરી હતી કે આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને અન્ય વૃક્ષોનું નિકંદન થતું અટકી શકે. જે બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. લોઢનોર સરપંચ નર્મદાભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વૃક્ષો અમે કાપેલ છે. જે જગ્યાએ રમતગમત માટે મેદાન બનાવવામાં આવનાર છે, જેથી મોટું ગામતળ અને થોડા ગૌચરની જમીનમાં વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે. વધુમાં સરપંચે જણાવ્યું હતું કે અમે ગામમાં કોઈને કાપવા આપતા નથી. વૃક્ષોનું કટિંગ કરીએ તો આવા મોટા વૃક્ષો પછી થતા નથી.